સૌને જય માતાજી, જય હિન્દ, જય ભારત. કાળજુ કમ્પાઉન્ડરી રાજકોટની ઘટના બની છે. પીડા એટલી થાય છે કે એનું વર્ણન કરી શકવું મુશ્કેલ છે. જે બાળકો આનંદથી રમી રહ્યા હશે ગેમ ઝોનમાં, એમના મમ્મી પપ્પા એને જોઈને આનંદિત થતા હશે, અને એ બાળકો આગમાં એવી રીતે ભડથા થઈ ગયા કે સાચું કહું તો હું જોઈ નથી શક્યો. વિઝ્યુઅલ ફોટોગ્રાફ્સ જોઈ શકીએ એવી સ્થિતિમાં નથી. પીડા ખૂબ થાય છે, દર વખતે પીડા થાય છે. આંખમાંથી આંસુ આવે, રડી જાય, રડી પડીએ, પણ ખાટલે મોટી ખોટ કે કરી કાંઈ નથી શકતા. આજે મને એક વિચાર આવ્યો. નરેન્દ્ર મોદી સાહેબને મેં આમ તો ખુલ્લું એક ટ્વીટ કર્યું છે કે પ્રધાનમંત્રી સાહેબ, તમને એવું લાગે છે ને હવે કે તમારા નામ ઉપર તમે મત માંગો છો? આ મોડી પ્રજા છે, આપી દેશે તમને મત, તો આપી જ દેશે, હજી આપી દેશે. તમે વિચાર કરો, મોરબી કાંડ થયું, 135 લોકોના જીવ ગયા, લીથાપોતી થઈ, એ જ પ્રજાએ તમને મત આપ્યા. વડોદરા હરણીકાંડ થયું, બાળકો ફરવા ગયા અને મૃત્યુ પામ્યા. સુરત તક્ષશિલા કાંડ થયું, જીવતા બાળકો ભૂંજાયા હતા, અને તમામને એવું જ કે તપાસના કડક આદેશ આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ લીધી નોંધ, ગૃહમંત્રી પહોંચ્યા ઘટના સ્થળે, તપાસના આદેશ આપી દીધા. ફેંબુડું વગાડી દીધું, તમે તપાસના આદેશ આપી દીધા. પછી પ્રજા ભૂલી જાય, અને પ્રજા ભૂલી જાય છે, કાંઈ વાંધો નહીં. પ્રજા બિચારી ભોળી છે. પ્રજા હજી પણ આવા 20 કાંડ થાય ને તોય નરેન્દ્ર મોદીના નામ ઉપર મત આપશે એવું પ્રજા કહેતી હોય છે. ભોળી છે બિચારી. પણ તમે તો ઈશ્વરથી ડરો. તમને એમ છે કે પ્રજા ભૂલી જશે, નરેન્દ્રભાઈ એક રોડ શો કરશે, ચક્કર મારશે. નરેન્દ્રભાઈને હું કહું છું કે હવે આમાં પાપમાં ભાગીદાર કોણ બનશે? મિત્રો, શેર કરજો વધારેમાં વધારે, ફટાફટ મારી વિનંતી છે. આ વિડીયોને શેર કરો જેટલું બને એટલું. આજે મારે શંખનાદ કરવાનું હતું, પણ આજે શંખનાદ થઈ નથી શક્યું. પરંતુ હું આપની સાથે ફેસબુક ઉપર લાઈવ આવ્યો છું, અને કહેવા માટે આવ્યો છું. તક્ષશિલા કાંડ સુરત, બાળકો જીવતા ભૂંજાઈ ગયા. થયું શું ખબર તમને? કોઈને ખબર છે શું થયું છે? એના પરિવારને જઈને પૂછજો. જે 12 વિધાનસભાની સીટો છે, 12 ભાજપ જીતે છે. અમારા જ મતદારો છે. બાળકો જીવતા સળગી, આપણે જે સળગ્યા છે એમના બાળકો, એમને જઈને પૂછો તો ન્યાય માટે અદાલત સુધી જવું પડ્યું છે, હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે. આ માય કાંગલાઓ તમને ને મને ધર્મના નામે, જાતિના નામે, અને હું એટલા માટે નથી કહેતો આ લાયક નથી નેતાઓ, એટલા માટે હું કહું છું. બાકી થાય છે યાર, તાકાત છે કોઈની. સગો બાપ હોય એને ફાંસીએ ચડાવી દો, સગો દીકરો એને ફાંસીએ ચડાવી દો, ના શું થાય? સિસ્ટમ શું ના સુધરે? આજે મેં હમણાં જ ફોટો ફેસબુક અને ટ્વીટ કર્યું છે. આ તમામ અધિકારીઓ આજ ગેમ ઝોનમાં ઉદઘાટનમાં છે. કમિશનર રાજકોટના કલેક્ટર, રાજકોટના એસપી, સો પીંપુડો વગાડવા બેઠે. અને હજી તમે મત આપજો મત. તમે આ મત માટે ઈશુદાનભાઈ નથી કહેતા. અમદાવાદમાં શ્રેષ્ઠ કાંડ થયું હોસ્પિટલમાં. કેટલા કાંડ ગણાવો? કાંકરિયામાં રાઈડ જે તૂટી, એ જ રાઈડવાળી કંપની ક્યાં છે? પૂછી લેજો ભાજપવાળાને. એ શું કે ખબર? પ્રજા છે, ભોળી છે, ભૂલી જશે. આ પ્રજાને ભાજપવાળા મજાક સમજે છે, મજાક. અને તમારા મારા ઉપર હસે છે કે આજ પ્રજાને આપણે
મોતને ઘાટ ઉતારી છે, મત તો અમને જ આપવાના છે. એક રોડ શો કરી દેશે નરેન્દ્રભાઈ. અત્યારે કોઈ ચૂંટણી નથી આવતી, ચૂંટણી પતી ગઈ છે. પણ ઈશુદાન ગઢવી તમને કહેવા માંગે છે, જ્યારે ચૂંટણી પહેલાં પણ વિધાનસભા પહેલાં હું કહેતો હતો કે આજે ઈશુદાન ગઢવી જેલમાં ગયો છે, પેપર ફૂટ્યા છે, એટલે મારા ઉપર દારૂ કાંડ નાખ્યું, છેડતી કાંડ નાખ્યું, એનાથી જેટલી ઓકાદ એટલી થઈ ગઈ. મિત્રો ફટાફટ શેર કરજો, મારી વિનંતી છે. બધા 5-5, 10-10 શેર કરો, લોકો સુધી આ પહોંચવું જોઈએ. મેં સહન કરી લીધું કે 10 લાખ યુવાનો છે, કદાચ આ લોકો મને 6 મહિના જેલમાં પૂરે તો મને શું ફેર પડવાનો. એકલો ઈશુદાન મુશ્કેલીમાં છે ને, બીજી વાર પેપર તો ફૂટવા અટકશે ને. આ લોકો જે પેપર ફોડ્યા છે, 10, 12, 11 લાખ ઉમેદવારો હતા, એમના મમ્મી પપ્પાને દીકરે કે ભાઈ ગણીએ 5 એટલે 50 લાખ ઈ થાય, અને એનાય ભાણિયા ને મામા કહીએ તો 1 કરોડ લોકો થાય. મેં કીધું 1 કરોડ લોકો તો જાગશે ને. તમે આશ્ચર્ય થશે, ભાજપ 156 આવી, ભલે આવી. જો આમાં તો જેને જે આ તો હાર જીત તો ચાલ્યા કરવાની છે, મને એમાં ફેર નથી પડતો. સુદાનભાઈ સત્તા માટે કે સત્તા હોય તો જ એટલા માટે નથી. મેં સત્તા નથી તો શંખનાદ ચાલુ કરીને તમારો અવાજ ચાલુ કરી દીધો છે, કાંઈ ફેર નથી પડતો. પણ મારી તમને કહેવાની એ વાત છે કે એ પેપર ફૂટ્યું, મેં ત્યારે કીધું હતું કે ફરીથી આવશે ને ફરીથી પેપર ફોડશે. ફરીથી પેપર ફોડ્યું. પેપર ફોડ્યા ત્યાં સુધી વાંધો નહોતો, મોંઘવારી વધારી ત્યાં સુધી વાંધો નહોતો, પેટ્રોલના ભાવ વધાર્યા ત્યાં સુધી વાંધો નહોતો, ડીઝલના ભાવ વધાર્યા ત્યાં સુધી વાંધો નથી, તેલના ભાવ વધાર્યા ત્યાં સુધી વાંધો નથી, ખેડૂતોને ભાવ ન આપ્યા, પાક વીમો ખાઈ ગયા ત્યાં સુધી વાંધો નથી, પાક વીમા સાવ બંધ કરી દીધા ત્યાં સુધી વાંધો નથી. પણ હાઈટ તો એ છે કે તમારા મારા બાળકો, જે બાળકો છે એને ક્યાંક તમે ફરવા લઈ જવાના છો, હવે પાછા જીવતા આવશે કે નહીં એ ચિંતા છે. અને આ એક ગેમ ઝોન નથી, લખી રાખજો તમે. આ એક બ્રિજ નહીં હોય મોરબીનો, લખી રાખજો તમે. તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કરે છે, અને એને ખબર છે નરેન્દ્ર મોદી આવશે, રોડ શો કરશે, આમ કરશે, તેમ કરશે, મત આપીને. અને ત્યારે મેં નરેન્દ્રભાઈને કીધું હતું તમે એકવાર આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી બનાવવા દો. ત્યારે હું મુખ્યમંત્રીનો ચહેરો હતો. મેં કીધું બનવા દો, ગુજરાત તમને સારું કરીને આપી દઈશ, સારું કરીને આપી દઈશ. શું પામ્યા તમે? મુખ્યમંત્રી, મને ખબર છે મોરબીનું આજે દુર્ઘટના થઈ ત્યારે હું ને ગોપાલભાઈ અમારા નેતા સહિત અમે પહોંચ્યા હતા, મુખ્યમંત્રીને ગૃહમંત્રી પહોંચ્યા. શું થયું હતું એમાં? થયું શું? આજે બધા અધિકારીઓ તમે જુઓ, આ બધા ગેમ ઝોનોમાં ઉદ્ઘાટનોમાં કરે છે, ફરે છે, એન્જોય કરે છે. એ અધિકારીઓ તપાસ કરશે. એ અધિકારીઓ જે લોકો અત્યારથી જ બચાવવા માટેની તૈયારીઓ કરી દીધી, પછી સીટની રચના કરી, સીટવાળા શું કરશે? શું કરશે? કીધું છે ને 8 દિવસમાં રિપોર્ટ આપી દેશે. જોઈએ છે શું રિપોર્ટ આપે છે. ભાજપના ધારાસભ્ય ત્યાં જાય છે. નરેન્દ્ર મોદી સાહેબ, તમને મારી હાથ જોડીને વિનંતી છે, ગુજરાતમાં તમારા નામે હવે મત ન માંગતા. તમે મત માંગી અને એવા ધારાસભ્યો અમારા ઉપર થોપી બેસાડ્યા છે, જે ધારાસભ્યો ઘટના સ્થળે જાય છે ને હસે છે, અટહાસ્ય કરે છે. મોત, બાળકો જ્યાં મરી રહ્યા છે, જેની ચીચિયારી સંભળાય છે, ચીસો સંભળાય છે, દુઃખ થાય છે મને તમારા ઉપર. તમારા નામે આ મત માંડ્યા છે ને. કોણ આનો ગુનેગાર? હું કહું છું મારા નામે મત આપો. શું તમે મત લઈને શું તમે ગુજરાતને કરી દીધું? આવું ગુજરાત બનાવવાનું કીધું હતું. જે ગુજરાતમાં આજે મારા દીકરા દીકરી ક્યાંક જાય તો ચિંતા થાય કે પાછા જીવતા આવશે કે નહીં. ફરવાનું બંધ કરી દીધું. હમણાં રાજકોટમાં ગઈકાલે મેં સાંજે એક મિત્ર છે મારો, એને મેં વાત કરી તો કે આજે જ અમે જવાના હતા, હું બહાર હતો એટલે ન જઈ શક્યો. બોલો, તમે વિચાર કરજો, કોણ જીવી શકશે? અને આ તમારા ભ્રષ્ટાચારના કારણે થાય છે, આ તમારી મિલીભગતના કારણે થાય છે, આ તમારી ઢાંક પીછોડાની નીતિના કારણે થાય છે. બાકી તાકાત શું છે સાહેબ? અને હજી આપજો મત. તમે મત તો તમને ખબર છે, પ્રજા બિચારી ભોળી છે, પ્રજા ભોળી. ચાલો,
તમે એક નહીં આવા 50 કાંડ કરો ને તોય અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં, સુરતમાં તમને જ મત આપશે. પણ તમે તો ઈશ્વરથી ડરો. આ પ્રજા ભોળી છે, એને ખબર નથી. એ ધર્મના નામે મત આપે છે. એ તમે 2 વિડીયો બતાવશો આઈટી સેલને કહીને ડરાવશો એટલે આપી દેશે. આ ભોળી પ્રજા છે. એનો દીકરો મર્યો હશે કોરોનામાં, બાપ મર્યો હશે, મને ખબર છે, હોસ્પિટલમાં ચીસો પાડતા હતા, એ જ ફરી તમને મત માટે લાઈનોમાં ઊભા રહી ગયા હતા. આ પ્રજા ભોળી છે અને પ્રજા ભોળી રહેવાની છે. પણ એનો ભોળપણનો લાભ તમે શું કામ કેટલી હદે ઉઠાવશો? આજે ઈશ્વરથી તો ડરો. ઈશ્વરના દરબારમાં તમારે મારે જવાનું છે, હું મરી જવાનો છું, તમે મરી જવાના છો. બોટાદમાં લઠ્ઠાકાંડ થયું, કેટલા લોકો મૃત્યુ પામ્યા, કોણ જેલમાં ગયું, કોણ મને સમજાવો તમે. પ્રજા ભોળી છે. એનો ધર્મના નામે એને બીવડાવી, ડરાવી કે હિન્દુ મુસ્લિમ કરી અને તમે મત લઈ જાઓ છો. અને તમે એને, મને ખબર છે તમે એની મજાક સમાન લો છો કે આ પ્રજા તો, ગુજરાતની પ્રજા હાવ ભોળી છે, અમે જેમ કેમ કહેશું એમ થશે. આવા નહીં બીજા 50 મૃત્યુ થઈ જાય ને, 50 બ્રિજો પણ તૂટી જાય ને મરી જાય ને તો જ પ્રજા અમને મત આપવાની છે. પ્રજા ભોળી છે. પ્રજા સમજદાર ઓછી હશે, અથવા તો પ્રજા ડરેલી હશે. માની લો કે કદાચ મુસ્લિમો અમારા ઉપર રાજ કરી લેશે એમ કરીને. તમે તો ઈશ્વરના નામે ડરો. આ ભૂલકાઓ જેને ગયા છે, આજે હું એક પરિવાર જેને સ્વજન ગુમાવ્યો એની બાઇટ મેં સાંભળીને ટ્વીટે કરી છે. આજે એ કહેતો તો મારું સર્વસ્વ લૂંટાઈ ગયું સાહેબ, હવે હું કોના માટે જીવું છું. પણ એટલું કહીશ કે જો આ 12 જામી આની બરાબર કાર્યવાહી ન થઈ, મિત્રો શેર કરજો વધારેમાં વધારે, 5-5, 7-7, 10-10 શેર કરો બધા. આ તમારી મારી જવાબદારી છે. આ ગુજરાતને આપણે બચાવવું છે. આ ભોળી પ્રજાને આપણે ઉગાડવી છે. મને ખબર છે આ ભોળી પ્રજા આપણે મત નહીં આપે, કાંઈ વાંધો નહીં. આપણે મત માટે થોડા રાજનીતિમાં આવ્યા છે કે મત માટે થોડું આપણે ફરીએ છીએ. ભલે મત બીજાને આપે, કામ પ્રજાનું આપણે કરવાનું છે. એટલા માટે શેર કરજો, લોકોને ખબર પડે. તો તમે વિચાર કરો, એ એવું કહી રહ્યા હતા કે હવે જો સરકાર બરોબર કામગીરી ન કરી, મોરબી કાંડની જેમ તપાસ ઢાંક પીછોડ કરીને મૂકી દીધી, તો હું આ લોકોને જીવતા નહીં છોડું, કારણ કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. આજેની મેં ઇન્ટરવ્યુ, એનો દર્દ સાંભળો, એની પીડા સાંભળો. હવે નરેન્દ્રભાઈ પોતે એના નામે મત માંગીને વયા જાય છે, રોડ શો કરીને કે જે પણ કરીને, બરોબર છે. હવે આ ભૂલકાઓનો જવાબદાર કોણ? માની લો કે આવા મુખ્યમંત્રી, ગૃહમંત્રીને આવી રીતે બેસાડી દીધા છે, જેમણે તપાસો જ નથી કરતા, માત્ર એમના અધિકારીઓ છે. આ ગેમ ઝોનોમાં ફરે, હોટલોમાં ફરે, હોસ્પિટલોમાં ફરે, મફત સારવાર આપી દે એટલે ભયો. આ મફત સારવારને લાંચ અને લાગવગ શાહીના આ નમૂનો છે. આજે કેટલી હોસ્પિટલોમાં હજી ફાયરની સુવિધાઓ નથી, એનઓસી નથી. કોણ પૂછશે અમને? તમે ભાવેશભાઈ કહે છે, ખૂબ સાચી વાત કરી ટાઈગરભાઈ. ભાવેશભાઈ બિચારા જાગૃત કરે છે વિડીયોથી, પણ છતાં તમે જાગૃત ન થતા. હું એમ નથી કહેતો, હું તો આજે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને કહું છું, આ પ્રજા ભોળી છે બિચારી પ્રજા. હું એમ કહું છું, નમાલી નહીં કહું, ભોળી છે. પણ એની ભોળપણનો લાભ ક્યાં સુધી લેશો? તમે શિક્ષણ ભૂકા કાઢી નાખ્યા, કોઈ બાળક ભણે નહીં, ખાનગીમાં જ જવું પડે એવો પ્લાન કરી નાખ્યો. બધાને અમદાવાદના દરેક વાલી છે ને ખાનગીમાં અત્યારે લાઈનમાં ઊભા હશે એડમિશન માટે, છતાંય મત તમને આપે છે. કાંઈ વાંધો નહીં, બોડી છે, સમજતી નથી. હોસ્પિટલો તો ખતમ કરી રાખી. કોઈ હોસ્પિટલમાં તમારે સારવારમાં કોઈ ડૉક્ટર પૂરા હોય જ નહીં, ખાનગીમાં જ જવું પડે. એ વાંધો નહીં. મોંઘવારી તમે આસમાને પહોંચાડી દીધી, રોજગારીનો ઠેકાણો નથી. તમામ જમીનો, ગૌચરની જમીનો બધાની તમે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી, મોટાભાગની. કરો એ વાંધો નહીં, ચલો લૂંટો. તમે ગુજરાતમાં અત્યારે તમારું રાજ્ય તમે લૂંટો, અમે કાંઈ કરી નહીં શકીએ. અમે કદાચ અવાજ ઉઠાવી શકશું, બોલી શકશું, પીસી કરી શકશું, કદાચ વિરોધ કરીને કદાચ જેલમાં એક દિવસ જઈ આવી. આનાથી બધું અમે કાંઈ ન કરી શકીએ, વાંધો નહીં, ચાલો લૂંટો, તમે લૂંટી લો. પણ બાળકોના જીવ જાય છે કમસે કમ, ત્યાં તો તમે માનવતા દાખવો, ત્યાં તો તમે લાગવગશાહી બંધ કરો. સોલંકી મથુરભાઈ કે પ્રજા ભોળી છે એટલે હેરાન થાય છે. પ્રજા ભોળી છે, પણ તમે ઈશ્વરથી તો ડરો. આજે મુખ્યમંત્રીને ખબર હોવી જોઈએ કે કેટલી જગ્યાઓ ઉપર આવા કાંડો થઈ શકે એવી સ્થિતિ છે. હવે 15 દિવસ કેમ્પેન ચલાવશે, 16મે દિવસે એ જ ઘટના. કાંઈ વાંધો નહીં, 15 દિવસ પ્રજા છે, ભૂલી જશે. અત્યારે પછી પાછળથી એને જામીન આપી દેશું, તું ચિંતા ના કર, તારું થઈ જશે. થોડા દિવસ તું ફરી આવ, પછી શું?
પછી શું 22 પેપર ફોડ્યા અને 156 આવીને સાહેબ, ત્યારે હું સમજી ગયો હતો કે આ પ્રજા છે એ બિચારી બહુ ભોળી છે, પણ ભાજપ એનો લાભ ઉઠાવે છે. મારે એટલું જ કહેવું છે યાર, કે આપણે જોઈએ છીએ કે મરી જશે બિચારા ભૂલકાઓ, સવારથી નીકળશે, સાંજે શનિ રવિ વેકેશન, અને આવી તો કેટલીક જગ્યાએ ઘટનાઓ. આ તો ઈશ્વર બચાવે છે આપણે, બાકી રામ ભરોસે હાલે છે. તમે અત્યારે મંદિરોમાં જાઓ, લાઈનો લાગી છે, ત્યાં બ્રિજના ઠેકાણા ન હોય, ત્યાં વ્યવસ્થાને ઠેકાણા ન હોય, આગની ઓલવવાના ઠેકાણા ન હોય. આ તો ઈશ્વર આપણે બચાવે છે, માતાજીઓ બચાવે છે. પછી તમે સવારે પૂજા કરતા હોય, મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી, માતાજીને પ્રાર્થના કરતા હોય, તમને ક્યારે આવો વિચાર નથી આવતો કે મારા નાગરિકો માટે હું શું કરું? 30 વર્ષથી અહીંયા સરકાર છે, 10 વર્ષથી ત્યાં સરકાર છે, અને આ લોકો કેટલું ટેક્સ આપે તમને ખબર છે? આ રાજકોટ વાસીઓ, હું એમ કહું છું મિત્રો કે રાજકોટમાં, ખાલી રાજકોટની વાત કરું, સિટીની 2 લાખ બાઇક હશે, અંદાજો કરીએ છીએ, મને ખબર નથી વધારે હોય તો 2 લાખ. તો નરેન્દ્ર મોદીજી જ્યારે પ્રધાનમંત્રી નહોતા બન્યા અને ગેસ પેટ્રોલનો ભાવ 60 રૂપિયા હતો ને એને 35ની વાત કરતા હતા. આંતરરાષ્ટ્રીય ભાવ એનાથી પણ ઓછા છે, ત્યારે 145 આંતરરાષ્ટ્રીય પ્રતિ બેરલનો હતો, અત્યારે 80-85 છે. નરેન્દ્ર મોદી આવ્યા પછી એ જ પેટ્રોલ ઉપર ખાલી વધારાનો ટેક્સ નાખ્યો તો 1 લીટરે 40 રૂપિયાનો વધારો કરી દીધો એણે. 40 રૂપિયા. માન લો 1 જ લીટર ભરાવો છો તમે, 1.25 લીટર, એટલે 50 રૂપિયા એક બાઇક વાળો ભરાવે છે રોજના. તો 2 લાખ બાઇક ખાલી રાજકોટ વાસીઓ, એના 50 રૂપિયા નરેન્દ્ર મોદી આવ્યા પછી વધારાના આપણા ખિસ્સામાંથી કાઢ્યા, એની વાત કરું છું. 2 પંચા 10, કેટલા થયા? 50 જ રૂપિયા. 2 લાખ બાઇક છે, 50 રૂપિયા, 5 × 10, 1 કરોડ થયું. વધારે હશે, મારું ગણિત ઓછું છે. તો તમે વિચાર કરો કે એક બાઇક વાળો નરેન્દ્ર મોદી આવ્યા પછી રાજકોટમાંથી, એ તો 2 લાખ મેં ગણ્યા, 5 લાખ બાઇક હોય તો એના પ્રમાણમાં એક બાઇક વાળો વધારાના પેટ્રોલમાં જ, ખાલી પેટ્રોલમાં તમે વિચાર કરો, 1 કરોડ કે 10 કરોડ રૂપિયો વધારાનો ચૂકવતા હોય તો ડીઝલ ગણી લ્યો, બીજું બધું ટેક્સ ગણી લ્યો, આટલા ટેક્સ. એટલે તમે વિચાર કરો, રોજના 50-100 કરોડ રૂપિયા તો ખાલી રાજકોટ વાસીઓના ખિસ્સામાંથી ટેક્સના જાય છે. મળે છે શું? સ્કૂલ તો કે પ્રાઇવેટ, હોસ્પિટલ તો પ્રાઇવેટ, ફરવાના સ્થળો તો પ્રાઇવેટ, સુવિધાઓ તો પ્રાઇવેટ. તો મિત્રો મારે એ કહેવું છે કે આ ગુજરાતીઓને, બિચારા ભોળાઓને ખૂબ લૂંટે છે. ધારાસભ્યો હાસ્ય કરે, અધિકારીઓ ત્યાં ગેમ ઝોનમાં જઈને એન્જોય કરતા હોય. એ તમને ખબર છે એ અધિકારીઓ એન્જોય કરે છે, એ લોકો એનઓસી પૂછશે, પરમિશન પૂછશે? તમને એવું લાગે છે? અને હજી ગેમ ઝોનમાં જે રૂપિયો કમાવે, તમે એમ માનો છો કે આ અધિકારીઓને જે લાંચમાં નહીં ખવડાવે? આ સીટની રચના થઈ, સીટનો શું આવશે? 10 કેટલી સીટો રચના થઈ છે? મિત્રો જાગજો. પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરું છું, ગુજરાતમાં હવે તમારા નામે, જો તમે મુખ્યમંત્રી બનવાના હો તો તમારા નામે મત માંગજો, હું ના નથી પાડતો, પણ જો તમે મુખ્યમંત્રી બનવાના ના હો તો મહેરબાની કરી અને આવા લોકોના નામે મત માંગતા નહીં. અમને રઝળતા કરી દીધા છે. નથી પેપર લેતા આવડતા, નથી સારી સ્કૂલો માટે કંઈ કરી શકતા, નથી જલ સે નલ યોજના પૂરી ભ્રષ્ટાચાર વગર કરી શક્યા, નથી પાક વીમો આપી શક્યા, નથી ગરીબોને રોજગારી આપી શક્યા, નથી ભાવ આપી શક્યા ખેડૂતોને, નથી તમે શ્રમિકોને રોજગાર આપણે પૂરતો મજૂરી આપી શકતા, અને રાશનની દુકાનોમાં મોટા ભાગના ભ્રષ્ટાચાર થાય છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે. એટલે મહેરબાની કરી અને ગુજરાતને હવે બચાવજો. હવે ગુજરાતને તમે તાનાશાહી ન કરતા, અને આમાં યોગ્ય રીતે તપાસ કરજો. ધારાસભ્યો, મંત્રીઓની ભલામણો હોય, ભાજપના શહેર પ્રમુખની પણ વાત છે, ભલામણો હોય, બધાને જેલમાં નાખજો અને એવા પગલાં લેજો
કે મોટા નેતાઓ કે મંત્રીઓ જે બચાવ્યા હોય ફોન કરીને કમિશનરથી માંડીને બધા લોકો જેલમાં જાય, એમની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થાય, એવી રીતની કામગીરી કરજો. નહીં તો 15 દિવસ પછી બીજો કોઈની હિંમત થશે અને કન્ટિન્યુ મારી આપણી ગુજરાતની પ્રજા મરતી રહેશે. છેલ્લે પાપ લાગશે તમને, પણ ત્યાં સુધી અમારું તો પૂરું થઈ જશે ને. એટલે આ તમામ મુદ્દે આજે મને એવું હતું કે હું થોડોક ફેસબુક લાઈવ થઈ લોકોની વચ્ચે આવું. આજે ખૂબ પીડા થઈ. સાંસદોનું, ધારાસભ્યોનું એકેયનું નિવેદન નહીં આવે 156માંથી કે આમાં ભૂલ છે. પણ વજુભાઈ વાળાનું અભિનંદન આપું છું. એણે કીધું કે તંત્રની બેદરકારી છે. એણે તંત્રની બેદરકારી કીધી. તંત્ર ઉપર બેઠેલી સરકાર હોય છે, તંત્રની કોઈ ઓકાત નથી હોતી. સાહેબ 5 દિવસ માટે વ્યવસ્થિત સરકાર હોય ને તો આઈએસ આઈપીએસ ધારે કરી શકીએ. 2 આઈએસ આઈપીએસને જેલમાં નાખો, ના શું થાય, ના શું સુધરે, એકદમ રેડી થઈ જાય. પાક વીમા કંપનીઓને એમ કહેતા પાક વીમો હું ન આપે, ઉપાડી નાખી દો જેલમાં માલિકોને, કંપનીઓના 15 દિવસમાં પાક વીમો આપી દે. પણ કરવું કોને સાહેબ? પણ ના, તમે બિંદાસ. પણ હવે ભોળી પ્રજાને મત તો તમને આપે કદાચ, પણ મત આપ્યા પછી મરે નહીં એવું તો કરો. આજે કેટલા બાળકો ભૂંજાયા હશે, જીવતા નથી રહ્યા. બહુ હાલત ખરાબ છે, જોઈ નથી શકાતું. અને માત્ર વિઝિટ કરવાથી કાંઈ નહીં થાય. એમ માનજો કે તમારો મારો દીકરો છે. એકવાર ખાલી અડધો. અને ઘણા લોકો મને બહુ શરમ આવે છે, ભાજપના મોદીના પરિવાર લખેલા ટ્વીટો મેં જોઈ કે આ તો પ્રજા જવાબદાર છે. ડૂબી મરો, ડૂબી મરો, ડૂબી મરો, વાય ડૂબી મરો. તમે કમસે કમ 2 રૂપિયાની ટ્વીટ માટે કે પાર્ટીની દલાલી માટે કમસે કમ મોત ઉપર તો ના કરો. કાલે તમારો દીકરો દીકરી હશે. અને મને એટલી ખબર છે કે તમારો દીકરો દીકરીને આવું થાય ને તોય તમે ભાજપને દોષી નહીં ઠેરવો. કારણ કે મને ખબર છે ઘણા કોરોનામાં એવા મૃત્યુ પામ્યા જેનો બાપને હોસ્પિટલ નહોતી મળીને મૃત્યુ પામ્યો ને એમ કીધું કે સરકાર શું કરે. એટલી નમાલી તમારી માનસિકતા છે. પણ કમસે કમ અમને રહેવા દેજો. અમારામાં જે તાકાત છે, અમારામાં જ પહોંચી વળવાની તાકાત છે. પણ આવા ટ્વીટો કરવાનું તમે રહેવા દેજો. અને મુખ્યમંત્રીની વિનંતી છે કે તમારા જેટલા પણ આ મોદી પરિવારવાળા બધા હોય, આઈટી સેલવાળા, એને કહી દેજો કે આ મામલે કોઈને બચાવીને કોઈને પ્રજાને જવાબદાર ઠેરવવાનું ક્યાંય પણ સાંભળ્યું છે તો ખેર નથી, સમજી લેજો. તમારી મોરબી કાંડમાં ઉતરી પડ્યા, તમને ખબર છે. ઘણા પત્રકારો નેશનલ વાળા ઉતરી પડ્યા હતા. આહા, આમાં શું કરે સરકાર? એમ સરકાર પીપુડી વગાડે, સરકાર પીપુડી વગાડે. સરકાર કંઈ કરવાનું ન હોય, એને હાર્મોનિયમ વગાડવાનું હોય. હા, કપાવો વગાડવાનો હોય. સરકાર એના માટે છે. તારી પાસે નથી પ્રધાન, તને કોણ સમજાવે હમણાં. ગજબ કરો છો સાહેબ. મુખ્યમંત્રી શ્રી, ભૂલથી પણ આ ફેસબુકમાં તમને વિડીયો મળે, તમારા બહુ અંગત મિત્ર છો બધા. જ્યારથી તમે મુખ્યમંત્રી બન્યા છો, તમે એક આધ્યાત્મિક માણસ છો. એટલે હું કહું છું આપણે પાપનો ભાગીદાર નથી બનવું. આપણાથી ન સંભળાય તો મૂકી દેવાનું અને કહી દેવાનું કે નથી કરવું આપણે. અને કરો તો પાર્ટીની જે થવું હોય થાય. કોઈને મળે કે ન મળે એવા પગલાં લઈને એવો નિર્ણયો કરીને જાઓ. આનંદીબેને છેલ્લે 4 નિર્ણયો ટોલ નાકાના કર્યા હતા. ખબર હતી જવાનું છે, જવાનું ઉપર ક્યારે ટિકિટ કપાઈ છે ખબર નથી. તો મારી વિનંતી છે, પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે, ચૂંટણીમાં પ્રચારમાં વ્યસ્ત થશો, વ્યસ્ત રહેજો, કાંઈ વાંધો નહીં, વ્યસ્ત રહેવું જોઈએ. પણ ગુજરાતીઓની ધ્યાન રાખો. તમે અહીંયા તમારા નામે મત માંગ્યા છે, બાકી એક પણ સાંસદ કે ધારાસભ્યને પ્રજા મત ન આપે એ મને ખબર છે. અને તમારા ધારાસભ્યો કેટલા છે ખમતીધર એ મને ખબર છે. મોત ઉપર અટ્ટહાસ્ય કરીને હલાવે છે એ ખબર છે, બરાબર છે. અને અમારા જેવા ખાલી ચીસો જ પાડતા રહે છે. પણ પ્રજા ધીરે ધીરે જાગશે. પણ નહીં જાગે ને ત્યાં સુધી પ્રજાની પરીક્ષા ન લેતા આવે. ભોળી પ્રજા છે. આ 5 દિવસમાં ભૂલી પણ જશે. આ જ પ્રજા છે, 5 દિવસમાં ભૂલી જશે. 4 તારીખે રિઝલ્ટ આવશે, કદાચ 2-5 સીટો વધારે તમે જીતી ગયા છો તો આ જ પ્રજા પાછા ગાણા પણ ગાશે. મને ખબર છે સુરતમાં કેટલાક લોકોએ ટ્વીટ કર્યા હતા કે મને આજે મત મોકો નથી પડ્યો, બરાબર છે, એને કોને મત આપત? તો ભાજપને. જેણે એના મતનો અધિકાર છીનવી લીધો એ પાછો એને જ મત આપવા જાય છે.
એટલે મને ખબર છે ઘણા એવા છે કે જે ભાજપવાળા એમના ઘરમાંથી લૂંટ ચલાવે ને તો એમ કે ના ભાજપનો વાંક નથી, આ તો એ લૂંટ તો છે ને એ કોઈક આવ્યો છે ને લઈ ગયો છે. પણ ઈશ્વરથી ડરજો. પ્રજા ભોળી છે, પ્રજાને ખબર કદાચ નહીં પડતી આ રાજનીતિમાં તમે જે ખેલ ખેલો છો એ. મેં તો અંદર જઈને જોયું ત્યારે ખબર પડી છે. કરોડો અબજોના વહીવટો ઉપર તમે બધા બેઠા છો. એક એક આઈએસ એક એક આઈપીએસ જે ભ્રષ્ટાચાર કરે છે, કરોડો રૂપિયા કમાય છે, મને ખબર પડે છે બધી, પણ મારા હાથમાં કાંઈ નથી. એટલે બીજું તો શું કરી શકીએ? અને આ પ્રજાને ખેડૂતોને ભાવ નથી મળતા, બિયારણ નથી મળતું વ્યવસ્થિત, ખાતર નથી મળતો, જંતુનાશક દવા નથી મળતી, તોય બિલ્ડર મુખ્યમંત્રી ચૂંટે છે. તો એ પણ બિચારાને ખબર નથી, એનો વાંક નથી. પ્રજા ભોળી છે. પણ તમારે ક્યારેક એવું વિચારજો પ્રજા ભોળી છે, મત આપી દે છે, તમને ટેક્સ આપે છે, મરજી પડે મોંઘવારી વધારે આપી દે, પણ ઈશ્વરથી ડરીને નિર્ણયો લેજો એ મારી વિનંતી છે. છેલ્લે જય હિન્દ, જય ભારત. અને તમામ મૃતકોને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમની આત્માને શાંતિ આપે, ઘાયલોને જલ્દી સ્વસ્થ કરાવે, અને હે ઈશ્વર એમના પરિવર્જનોને શક્તિ આપજે. કારણ કે જે આક્રમનું મેં કદાચ વિડીયો જોયા ને કોને ન થાય સાહેબ, જેનો દીકરો મૃત્યુ પામ્યો હોય, જેની એક લાડકવાઈ ભડથું થઈ ગઈ હોય, એની પીડા એને જ ખબર હોય. બહુ પીડા થાય. સગા સંબંધીઓ, ઘર ઉજળી ગયું હશે, ઘરમાં એ રહી નહીં શકે, એના ઘરમાં જશે ને એટલે એના દીકરા દીકરીની ફરી આક્રમ સંભળાશે, પપ્પા વેકેશન આવ્યું છે, આપણે ફરવા જવાનું છે. પપ્પા મમ્મી, ત્યારે મમ્મી પપ્પા પાસે દીકરો દીકરી નહીં હોય, એના જન્મદિવસ ઉજવતા હશે. આખી જિંદગી એ ભૂલી નહીં શકે આ ઘટનાને. સાહેબ દુઃખની વાત એ છે તક્ષશિલા કાંડવાળાને ન્યાય નથી મળ્યો હજી, એને અદાલત સુધી જવું પડ્યું છે. આવા જ ન્યાય ન અપાવતા તમે સરકારમાં રહ્યો ના રહ્યો, આજીવન રહ્યો, તમને ઠીક લાગે એમ કરો, પણ પ્રજાના મોતના સામે કમસે કમ ખેલ ન ખેલો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.